હેડલાઇન ન્યૂઝ વિકાસ વેદળ. વડોદરા મહાનગરપાલિકાની સામાન્ય સભા આજરોજ મળી હતી, જેમાં સ્મશાનોના ખાનગીકરણનો મુદ્દો વિપક્ષ દ્વારા ઉઠાવવામાં આવ્યો હતો. ત્યારે ધારાસભ્ય અને કાઉન્સિલર એવા કેયુર રોકડિયાએ આ બાબતે પ્રજાના હિતમાં ગણાવી નાગરિકોને લાંબા ગાળે ફાયદો થશે તેમ સભામાં જણાવ્યું હતું. તેઓએ જણાવ્યું હતું કે પહેલાં 31 સ્મશાનો પૈકી 3 કે 4 સ્મશાનોમાં સંસ્થાઓ સેવા આપતી હતી, પરંતુ હવે બધા જ સ્મશાનોમાં નાગરિકોને સિક્યુરિટી ગાર્ડ, અંતિમ ક્રિયાનો સામાન, રજિસ્ટર માટે કર્મચારી, આ તમામ બાબતોની સેવા નાગરિકોને મળવા જઈ રહી છે. અને અગાઉ જે સંસ્થાઓ સ્મશાનમાં કામ કરતી હતી તેઓએ સારું જ કામ કર્યું છે, અને જો તેઓને હજુ પણ સેવા આપવી હોય તો તેના માટે પાલિકા આવકાર્ય છે. પહેલાં પણ પાલિકા સ્મશાનો મુદ્દે ખર્ચ ઉઠાવતી હતી, ત્યારે અત્યારે થોડો વધારે ખર્ચ થશે, પરંતુ તેની સામે વધુ સારી સુવિધા, પાણી, ટોયલેટ, અંતિમ ક્રિયાના તમામ સુવિધા સારી રીતે મળશે. વર્ષોથી વડોદરા શહેરના 31 સ્મશાન પૈકી માત્ર ને માત્ર 4 સ્મશાનની અંદર વિવિધ NGO અને ટ્રસ્ટ એ કામ કરતા હતા અને સારું કામ કરતા. એના સિવાયના 31 પૈકીના 27 સ્મશાન પર કોર્પોરેશન પોતે મેનેજ કરતું, પણ ક્યાંક સફાઈ સેવકોની અસુવિધા જોવા મળે, ક્યાંક સિક્યોરિટી સ્ટાફની અછત જોવા મળે, ક્યાંક ગાર્ડનર પણ ન હોય. અને આપણે તો હંમેશા એવું બિલીવ કરીએ છીએ કે અંતિમ ક્રિયા તો એ સન્માન સાથે વ્યક્તિને મોકલવો પડે. એ જગ્યા પણ એટલી સારી હોય. હું નાનો હતો ને ત્યારે જામનગરમાં સ્મશાન જોવા અમારી સ્કૂલ અમને લઈ ગઈ, તો આપણે એ સ્તર પર જો લઈ જવું હોય તો ત્યાં આજુબાજુ સારી વ્યવસ્થા, પીવાના પાણીની સારી વ્યવસ્થા, ટોયલેટ બાથરૂમની સારી વ્યવસ્થા, અમુક સમાજની અંદર ત્યાં નહીંને ઘરે જવાનું આવી પણ હોય છે તો ત્યાં એની પણ વ્યવસ્થા. તો આ બધી જ વ્યવસ્થાઓ કોર્પોરેશન સુદૃઢ રીતે બાકીના તમામ સ્મશાનની અંદર કરવા જઈ રહી છે. તમામ જગ્યા પર સિક્યોરિટીને પૂરતો સ્ટાફ હોય, તમામ જગ્યા પર એડમિનિસ્ટ્રેટર હોય, કારણ કે કેટલીક જગ્યા પર ક્યાં કોઈને મરણ નોંધાવવું, સ્મશાનની બાળિયાની પાવતી લેવી, આ તમામ વસ્તુઓનો ક્યાં ને ક્યાં અગવડતા લોકોને ફેસ કરવી પડતી હતી અને લોકો ખૂબ કમ્પ્લેન આવીને કરતા હતા. કેટલાક સ્મશાનની અંદર કોંગ્રેસવાળા પોતે જ આજે એવું કહેતા હતા કે ભાઈ કેટલીક જગ્યા પર તો બહારથી કોઈને બાળવાની પણ છૂટ આપતા નથી. છાણી સ્મશાનની વાત કરતા હતા. તો આવી કેટલીક જગ્યાઓ પર સ્વામિત્વનો ભાવ ઇન્ડિવિજ્યુઅલ વ્યક્તિઓને થતો હતો, સંસ્થાઓને નહીં. સંસ્થાઓ તો ખૂબ સેવાનું કામ કરી રહી. તો આ 4 સ્મશાનની સાથે તમામ સ્મશાનોમાં એડમિનિસ્ટ્રેટર કોર્પોરેશનનો રહે. જે સમાજસેવી સંસ્થાઓ, જલારામ ટ્રસ્ટ સહિતની જે પણ સમાજસેવી સંસ્થાઓ, NGO સ્મશાન લેવા માગે છે એમને પણ જોડવાની વાત એ હવે કોર્પોરેશને કરી છે. એ તમામને જોડી લઈશું. જે કદાચ ઇન્ડિવિજ્યુઅલ વ્યક્તિઓ ત્યાં કામ કરતા હતા, કોઈ ઇન્ડિવિજ્યુઅલ વ્યક્તિઓ સંસ્થા સેવા ના હોય તો એને પણ આની અંદર માનદ વેતન સાથે અમે સમાવી શકીએ. આ તમામ ભાવ સાથે નવી એડમિનિસ્ટ્રેશન સિસ્ટમ લાગુ કરવા જઈ રહ્યા છે. તો આજે એના સમર્થનમાં આ નવી સિસ્ટમ એ સારી સિસ્ટમ છે, જેમાં નાના મોટા 2-3 લોકોના મનમાં અસમંજસની સ્થિતિ હતી કે આ સમાજસેવી સંસ્થાઓને નથી જોડી રહ્યા. ભાઈ અમે એને પણ જોડવા જઈ રહ્યા છે. સ્મશાનમાં લાકડાનો ખર્ચ લોકોને લાગતો હતો, છાણાનો ખર્ચ લોકોને લાગતો હતો, ઘાસના પૂડાનો ખર્ચ લોકોને લાગતો હતો, અને એ નાના ગરીબ પરિવારને જે ખર્ચ લાગતો હતો ને એ 2500 રૂપિયા ખર્ચ લાગતો હતો. ઘરની અંદર સ્મશાનમાં જતા પહેલાં પણ અંતિમ વિધિની જે સામગ્રી હતી એ પણ વિવિધ સંસ્થાઓ લોકોના ઘરે આપતી હતી, પરંતુ એની સાથે એમાં પણ લોકો પોતે સ્વેચ્છાએ ડોનેશન કરતા હતા, એ ખરીદતા પણ હતા. તો આ અંતિમ વિધિનો સામાન પણ કોર્પોરેશન આપવા જઈ રહ્યું છે. સ્મશાનનો લાકડાનો ખર્ચ, છાણાનો ખર્ચ, પૂડાનો ખર્ચ કોઈ પણ ન લાગે એની પણ વ્યવસ્થા કોઈ પણ નાગરિકને, કારણ કે કોર્પોરેશનના રૂપિયા એ શહેરના આમ નાગરિકોના રૂપિયા છે, શહેરની જનતાના રૂપિયા છે. તો એના માટે ખર્ચ કરવો અને છેલ્લામાં છેલ્લી વિધિનો પણ કોઈ પણ ખર્ચ ન લાગે એવી સુચારુ રૂપે વ્યવસ્થા કોર્પોરેશન કરવા જઈ રહ્યું છે. જે પણ સમાજસેવી સંસ્થાઓ એમાં જોડાશે તો એટલો ખર્ચ કોર્પોરેશનનો બચવાનો છે. આમ મારો પટાવાળો છે, એના ફાધર હમણાં 2-3 દિવસ પહેલાં એક્સપાયર થયા. હવે એ ખૂબ ગરીબ ઘરમાંથી, અને એની પોતાની પણ એવી હાલત નથી
કે પોતે પ્રોપર કામ કરી શકે, એટલે જેવા માણસને મેં પટાવાળા તરીકે મારી ઓફિસમાં રાખ્યો. કારણ કે નોકરી કરી શકવાને પણ તમે જાતે પોતે આવો ને તો ટ્રેમાં ગ્લાસ પણ ઉચકીને આપી ન શકનાર વ્યક્તિ, એને મેં પટાવાળા તરીકે રાખ્યો હતો. એના ઘરમાં એની માતા જ વર્ષોથી કમાતા હતા અને એના પિતા 10 વર્ષથી બીમાર. જ્યારે એમનો દેવવાસ થયો ત્યારે એ ઘરની હાલત કેવી હોય એ લોકોને કલ્પના ન હોઈ શકે. એ તો જેની ચાદર ખેંચાઈ હોય ને એને ટાળવાતી હોય. એવા વ્યક્તિને આજે સ્મશાનનો 1 રૂપિયાનો ખર્ચ ન લાગે ને તો એ જે આશીર્વાદ વડોદરા શહેરની કોર્પોરેશન પર વરસાવશે અને વડોદરા શહેરની જનતા પર વરસાવશે ને તો એનાથી વડોદરા શહેરનું ભલું થવાનું છે. તો આવા અનેક ઉદાહરણો છે કે જેના માધ્યમથી આજે કોર્પોરેશન 1 પણ રૂપિયાનો ખર્ચ લોકો પાસેથી વસૂલવાની નથી અને લોકોના રૂપિયા લોકોના માટે ખર્ચ કરવા કોર્પોરેશન જઈ રહી છે. સારી સુવિધા, સારા ટોયલેટ બાથરૂમ, સારા લેન્ડસ્કેપવાળા ભવિષ્યના ગાર્ડન બને, સારી નાહવાની વ્યવસ્થા, કે પીવાના પાણીની વ્યવસ્થા, ત્યાં એક એડમિનિસ્ટ્રેટર લોકોને મળે, ત્યાં યોગ્ય જગ્યામાં સિક્યોરિટીનો સ્ટાફ મળે, આ તમામ સ્મશાનની અંદર કોર્પોરેશન કરવા જઈ રહી છે. આમ છતાં પણ કોઈને પોતાના સજેશન હોય તો કોર્પોરેશનનો વિરોધ કરવાથી કોઈ સિસ્ટમ બદલાતી નથી. કોર્પોરેશનની જોડે હેલ્ધી ચર્ચા કરવાથી આપણે સમાજસેવી સંસ્થાઓને વ્યક્તિઓને પણ જોડવાના છે આ જ સિસ્ટમની અંદર. એટલો ખર્ચ કોર્પોરેશનનો બચવાનો પણ છે. આમ છતાંય કોઈના સજેશન હોય તો એ લોકો કોર્પોરેશન જોડે ચર્ચા કરે, એમાંથી સારા સજેશન, હું નથી કહેતો બધા જ સજેશન, પણ સારા સજેશનો કોર્પોરેશન ખુલ્લા દિલે આવકારવાની. ચેરમેન જે રીતે ગણાવી રહ્યા છે રેટ કાર્ડ કે આટલા રૂપિયા થશે, કેમ કે આ તો બહુ સેન્સિટિવ વિષય છે, તો એના પર હું આમ કહું, પહેલાં પણ કોર્પોરેશન સિક્યોરિટી સ્ટાફ આપતી હતી, સફાઈ સેવક કોર્પોરેશનનો આપતી હતી. આનો ખર્ચ 4-5 કરોડ તો પડી જ રહ્યો હતો દર વર્ષે, પણ એ સફાઈ સેવકનો ખર્ચ પડે વોર્ડ ઓફિસમાં, સિક્યોરિટી સ્ટાફનો એ સિક્યોરિટી એજન્સીમાં પડે. પણ એ ખર્ચ તો ઓલરેડી કોર્પોરેશન કરતી હતી, તો પણ માણસનો અભાવ એ ત્યાં લોકોની ફરિયાદના સ્વરૂપમાં અમારી પાસે આવતો હતો. એડમિનિસ્ટ્રેટર 27 સ્મશાનમાં એડમિનિસ્ટ્રેટર 10 હોય અને બાકીની કોઈ જગ્યા પર લક્ષ્મીપુરા જઈએ, અમારા બુંદેરા જઈએ, ત્યાં એડમિનિસ્ટ્રેટર માણસ પણ ન મળે એ હાલતમાં સ્મશાનો ચાલતા હતા. કેટલાક સ્મશાનોની અંદર કેટલાક લોકોએ અવૈધ કબજો કરીને મંદિરો બાંધી દીધા છે, તો કેટલાક લોકો ત્યાં અસામાજિક તત્વો એનો અડ્ડો બનાવે. આ બધાથી જો છુટકારો મેળવવો હોય ને તો નવી સિસ્ટમ, એકવાર સિસ્ટમ ચેન્જ થાય ને તો કેટલાકને માઠું લાગે, પણ જ્યારે નવી સિસ્ટમ ડેવલપ થશે ને તો મને એવો પૂરો વિશ્વાસ છે કે શહેરના નાગરિકોને લાંબા ગાળે ફાયદો થવાનો છે. જોડવી જોઈએ. જલારામ સેવા ટ્રસ્ટ આજે કેટલા વર્ષોથી કામ કરે છે. મને યાદ છે પૂર્વ મેયર અમારા ભરતભાઈ શાહ છે કે પૂર્વ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન સતીશભાઈ, એ પણ એક સંસ્થાના માધ્યમથી સ્મશાનોની અંદર મદદ કરતા હોય છે. તો આવા તમામ સંસ્થાઓ, NGO જે પણ સ્મશાનને દત્તક લેશે ને ત્યાં જે ખર્ચ કરશે, કોઈ લાકડા આપશે, કોઈ છાણા આપશે, કોઈ સિક્યોરિટી સ્ટાફ આપવા તૈયાર છે, અથવા કોઈ ત્યાં માણસ આપવા તૈયાર હશે, તો એ ખર્ચ કોર્પોરેશનનો બાદ જ થવાનો છે. તો કોર્પોરેશનને ફાયદો થવાનો છે. તો આવી સંસ્થાઓને પણ ખુલ્લા મને કોર્પોરેશન આવકારવાની છે. हर समस्या की डेडलाइन हेडलाइन न्यूज बिंदास बेधड़क